ઓકે મેમ. ઓકે જી બોલો. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો. અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટનું, જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજીએસ માધ્યમથી ખબર પડી.